લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. આજે શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે સુરેન્દ્રનગર જિલ્લાના શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ. શિવાલયોમાં ભંડારાનું કરવામાં આવ્યું આયોજન. સુરેન્દ્રનગર જિલ્લાના ઝરિયા મહાદેવ, જડેશ્વર મહાદેવ, નાગેશ્વર મહાદેવ, ફુલેશ્વર મહાદેવ, જોગેશ્વર મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં શિવભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા. આજે શ્રાવણ વદ અમાસ છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. શ્રાવણ મહિનામાં શિવાલયોમાં શિવલિંગને પણ અલગ અલગ શણગાર કરવામાં આવ્યો હોય છે, જેમાં મહાકાલનું શણગાર, ફૂલનું શણગાર, બરફનું શિવલિંગ જેવા શિવલિંગ બનાવવામાં આવે છે. ત્યારે ધ્રાંગધ્રામાં આવેલા ફુલેશ્વર મહાદેવના મંદિરે લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતા હોય છે અને શ્રાવણી અમાસના દિવસે ભંડારો પણ રાખવામાં આવ્યો હતો, જેમાં ભક્તોએ મહાપ્રસાદ પણ લીધો હતો. આ મંદિરોમાં ભક્તો દ્વારા શિવ મહિમ્ન પાઠ તેમજ સ્તુતિ પણ કરવામાં આવી હતી. જ્યારે ફુલકુ નદીના કાંઠે સપ્તઋષિના સાનિધ્યમાં આવેલા જડેશ્વર મહાદેવના મંદિરે પણ ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવ્યા હતા. જોગેશ્વર મહાદેવના મંદિરે લોકો મોટી સંખ્યામાં દર્શન કરવા આવ્યા હતા. ધ્રાંગધ્રાના નાગેશ્વર મહાદેવના મંદિરે વિવિધ ધાન્ય જેવા કે ઘઉં, મગ, વિવિધ જાતની દાળ, તલ જેવા ધાન્યનો ઉપયોગ કરીને શિવ ભગવાનની કૃતિ બનાવવામાં આવી હતી, જેમાં ઓમ નમઃ શિવાય, ત્રિશુલ તેમજ શંકર ભગવાનની કૃતિ બનાવવામાં આવી હતી, જેમાં 20 કિલો જેટલા વિવિધ ધાન્યનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને મંડળ બનાવતા 10 કલાક જેટલો સમય થયો હતો. જિલ્લાના અન્ય શિવાલયોમાં પણ મોટી સંખ્યામાં શિવભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા હતા. જ્યારે ધ્રાંગધ્રાના સોમનાથ મહાદેવના મંદિરે હોમાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચોટીલા ખાતે આવેલા ઝરિયા મહાદેવ મંદિરે પણ લોકો મોટી સંખ્યામાં દર્શન કરવા આવ્યા હતા. તેમજ તરણેતરમાં આવેલા ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરમાં શિવ ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવ્યા હતા. આજે શિવાલયોમાં મહાઆરતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. જય સોમનાથ. હું ધાંગધ્રા સોમપુરા જ્ઞાતિ ટ્રસ્ટમાં ટ્રસ્ટી છું અને લગભગ 143-45 વર્ષ જૂનું આ સોમનાથ દાદાનું મંદિર છે. દર વર્ષે સાતમ, આઠમ, નોમ, દસમનો અહીંયા મેળો પણ ભરાય છે, લોકમેળો. અને દર શ્રાવણ માસની અમાસે અહીંયા હોમાત્મક લઘુરુદ્ર થાય છે અને બહુ મોટી સંખ્યામાં બધા દર્શનનો લાભ લેવા આવે છે. તેમજ સાંજે મહાપ્રસાદનું પણ આયોજન અમે કરી છીએ. લગભગ ઘણા વર્ષોથી આ આયોજન થાય છે. જય સોમનાથ. મારું નામ ભુવનેશ મધુસૂદન દવે, ફુલેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટી તરીકે સેવા આપું છું. આજે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ અમાસ છે અને આજે ધ્રાંગધ્રા શહેરમાં ઘણી જગ્યાએ શિવ મંદિરમાં ભંડારાનું એનું આયોજન થયું છે. ઘણા બધા ભક્તો દર્શનાર્થે આવે છે. આજે ફુલેશ્વર મહાદેવમાં આખા મહિના દરમિયાન ઘણા બધા ભક્તો દર્શન આવે છે. આજે બપોરે મહાપૂજા છે, મહાપૂજા બાદ મહાપ્રસાદ એટલે ભંડારાનું આયોજન કરેલ છે અને ઘણા બધા શિવ ભક્તોએ ભંડારાનો પ્રસાદ લેવા માટે ઉપસ્થિત હોય છે અને આશરે લગભગ 1000થી 1500 જેટલા ભક્તો પ્રસાદ લેતા હોય છે. ધ્રાંગધ્રા મહાલક્ષ્મી મંદિરનું મંદિર ભરતભાઈ પૂજારીના જય અંબે. આજે શ્રાવણ માસના અમાસના પવિત્ર દિવસે શ્રી મહાદેવજીની મહાપૂજા થાય છે તથા મહાઆરતી થાય છે તથા સાંજે 108 દીવાની આરતી થાય છે. દર સોમવારે અલગ અલગ બધા મહાદેવજીના શણગાર થાય છે અને આ 7 ધાનું બધા વતી હરિભક્તો વતી સર્વભદ્ર મંડળ પૂરાય છે અને શિવજીના બધા અનેક સ્વરૂપ આપેલા છે. ઓમ નમઃ શિવાય, નાગ દેવતા, ત્રિશુલ, ડમરું બધું આપેલું છે. લગભગ મણ ઉપર આ ધાન પૂરેલ છે. ચોખા, ઘઉં બધા ભક્તો લાવે છે, તેનો ઉપયોગ થાય છે અને બધા હજારોની સંખ્યામાં દર્શનનો લાભ લે છે. અને મારું નામ અશોક વટવાણા. હું છેલ્લા ઘણા વર્ષોથી મહાલક્ષ્મી મંદિરે દર્શન કરવા આવું છું. દર શ્રાવણ મહિનામાં નાગેશ્વર દાદાના શિવલિંગના જુદા જુદા દર્શન કરાવવામાં આવે છે. આજે અમાસના દિવસે 7 ધાનના મંડળનું આયોજન કરેલ છે અને દર વર્ષે આ આયોજન કરવામાં આવે છે અને આજ રોજ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલું છે. તો ઘણા બધા ભક્ત અહીંયા આવે છે. હું છેલ્લા લગભગ 20 વર્ષથી અહીંયા આવું છું દર્શન કરવા માટે અને ખૂબ સરસ આયોજન હોય છે અને દર્શનનો લાભ ઘણા બધા ભક્તો લે છે. જય મહાલક્ષ્મી, જય અંબે. હું વિજયભાઈ જાની, મહાલક્ષ્મી મંદિરથી આજે આપ સર્વને
અમાસની શુભકામનાઓ પાઠવું છું. આખો શ્રાવણ મહિનો અમે અહીંયા આરતીનો લાભ લીધો છે. સાથે સાથે આજે મહામંડળ પૂરેલ છે, જે શિવકૃતિને આધારિત નાગદેવતા, શિવલિંગ, ત્રિશૂલ, મહાકાલેશ્વર આ તમામ 7 ધાનના ઉપયોગથી અંદાજિત 20 કિલો ધાનનો ઉપયોગ કરી આ ધન ધાન્ય સર્વને પ્રાપ્ત થાય એવી મહાદેવજીની ઈચ્છા અને અભિવ્યક્તિના ઓલે આપને આ દર્શનનો લાભ આપીએ છીએ. સાથોસાથ આમાં અમારે મંડળના તમામ સભ્યો, બહેનો, ભાઈઓ સાથે મળી રાત્રે 9 થી 10 કલાકના અંદાજિત સમયમાં અમે આ કલાકૃતિ મહાદેવજીને અભિભૂત થાય અને મહાદેવજી આપણા ઉપર પ્રસન્ન થાય એ રીતના અમારી ઓલી અમે રજૂ કરીએ છીએ. અને સર્વ માય ભક્તો આ મંડળના લાભ લે અને ધન્યતા અનુભવે એ જ પ્રાર્થના સાથે જય મહાલક્ષ્મી, જય અંબે, નાગેશ્વર દાદાની જય.